હિંચકે કાગડા કઢી પીવા આય. મારા બા કહેતો એટલે કઢી એવી જોરદાર બનાવો ને કે ખુદ ભગવાન નીચે પીવા આવે. આપણે તમને ભગવાન પીવા આવે ને એવી જ કઢી બનાવી છે. એક બાઉલની અંદર થોડુંક દહીં લીધું, એની અંદર નાખ્યો થોડોક ચણાનો લોટ અને એને કમ્પ્લીટ મિક્સ કર્યું. પછી અડધી વાટકી જેટલું પાણી પાડી અને એને છાશ જેવું કમ્પ્લીટ આમ બનાવી દીધું. કમ્પ્લીટ હલાઈ હલાઈને આમ છાશ જેવું થઈ ગયું તૈયાર. એટલે એને મૂકી દીધું સાઈડ પર ને એક ખોણીમાં લીધું થોડુંક આદું, થોડુંક લસણ અને બે લીલો મરચું એને કટાકટ કરીને કૂટી નાખ્યો. પછી એક ડીશની અંદર ચાર એક લવિંગ, થોડોક તજ, થોડોક કઢી પત્તા, ધોણા સમારીને સાઈડ પર રાખે. પછી ગેસ ચાલુ કરીને ઉપર કઢાઈ મેલી અને 2 ચમચી લબાલબ ઘી નાખી દીધું અંદર. ઘી ગરમ થાય તો લગીને રાહ જોઈએ અને પછી એની અંદર જીરાનો કર્યો વઘાર. ઘી ગરમ થઈ ગયું એટલે પછી જે આપણી આદુ લસણની પેસ્ટ હતી એ નાખી દીધી, લવિંગ તજ એ નાખી દીધું અને કઢી પત્તો નાખી દીધો અને પછી એને હલાવી નાખ્યું કમ્પ્લીટ. પછી જે આપણે પેલું દહીં ચણાનો લોટ પલાળેલો હતો ને એ અંદર પાછો રેડી દીધો, કમ્પ્લીટ આમ મિક્સ કરી દીધું. અને પછી જે પેલું બાઉલ હતું ને એની અંદર પાણી થોડુંક રેલી અને પેલું ચણાનો લોટ ને બધું જે ચોટેલું ને બધું કાઢીને અંદર આપણે નાખી દીધું અને પછી કમ્પ્લીટ આમ હલાવ્યું. એની અંદર આપણે થોડુંક મીઠું માપનું જ નાખવાનું, એ તો તમને બધાને ખબર છે. પછી અડધી વાટકી ભરીને ગોળ નાખી દીધો આપણે, એને પાછું કમ્પ્લીટ હલાવી નાખ્યું. અને અંદર જો તમારે કઢી પીળી બનાવી હોય તો તમે હળદર નાખી શકો. મને વ્હાઈટ કઢી ભાવે ને એટલે આપણે ભાઈ વ્હાઈટ જ બનાવી હતી કમ્પ્લીટ. આમ પછી કઢીને આમ કમ્પ્લીટ થઈ જાય એટલે એની અંદર ધોણા નાખી દેવાના અને પછી ડીશ ઢોકી દેવાની. ડીશ ઢોકીને તમારે 10-15 મિનિટ જેવું ધીમા તાપે એને ઉકળવા દેવાનું. પછી જે કઢી બનશે બાપુ, ખરેખર તમારે તો અગર ભગવાન ના ખાવા હોય તો મને કહેજો, આવી કઢી તમે કોદાની ખાજો ટેહડો પડી જશે. જય શ્રી કૃષ્ણ.